નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડાંગમાં ઠેર ઠેર યોજાયા વિશ્વ યોગ દિવસના કાર્યક્રમો। આહવા ખાતે યોજાયેલા વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત। જિલ્લાના ચુનંદા આઇકોનિક સ્થળોએ પણ પ્રજાજનોએ કર્યો યોગાભ્યાસ। ડાંગ જિલ્લામાં આહવા ખાતે 21મી જૂન 2024ના રોજ વનાચ્છાદિત ડાંગ જિલ્લાની ખુશનુમા સવારે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ પાઠવતા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે ભારતીય ઋષિ સંસ્કૃતિમાં ખૂબ જ સ્વીકૃતિ બનેલી યોગ પરંપરા આજે શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી વૈશ્વિક પરંપરા બની છે, જે દેશ અને દેશવાસીઓ માટે ગૌરવની વાત છે, એમ જણાવ્યું। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આજે નડાબેટ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે, જ્યારે અન્ય અધિકારી પદાધિકારીઓ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં યોગાભ્યાસ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે યોગ બગાડે રોગ એ સૂત્ર સાથે આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે આપણે સૌ યોગાભ્યાસ કરીને યોગને પોતાના દૈનિક જીવનમાં સામેલ કરીએ, તેમ પણ ધારાસભ્યશ્રીએ આ વેળાએ જણાવ્યું। યોગ દ્વારા વ્યક્તિની બદલાતી શારીરિક સ્થિતિનો ખ્યાલ આપી શ્રી વિજયભાઈ પટેલે સૌને યોગ થકી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા સંકલ્પબદ્ધ થવાની હાકલ કરી છે। ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં શ્રી વિજયભાઈ પટેલની સાથે ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલ, પોલીસ અધિક્ષક શ્રી જસપાલ જગાણિયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી બીબી ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુનિલ પાટીલ સહિતના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, યોગાભ્યાસુઓ, જાગૃત નાગરિકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી। રિપોર્ટર રમેશ મહાલા, તહેલકા ન્યૂઝ, ડાંગ।